જો મમ્મીને ચા પીવા બે ગયો ચમ આજ કયું પથરા ગમ બેઠો આવો ને કચરો વાળું લઈ લીધું ચમ લઈ લીધું હા ચમ લઈ લીધું બધું કચરો વાળા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ સોનિકા ગુડ મોર્નિંગ હું બેઠી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કચરો વાળ દે ચા પીલો તાણા વાળું કો ચા પછી વાર દે ચમ ના વાળા કદી અને લુગડો લાવું કે પ્લેનમાં લાગી બધો ચિત્રો લાવતો ના બા આવા ના લાવતો આ છપ્પરી દેવો મસ્ત મને શીખડાઈ દેવા લાગે એ નહીં પેલો ડિઝાઇન વાળો અહીંયા કઈ નહીં રહ્યો ના અરે છપ્પરી જો પહેરો આખી ડિઝાઇનો લાઈ કરો હવે તો થોડો તો પેલો લાવવો પડે ચો પેલો એ તો કહું તને પ્લેનમાં કાવા લાવી દઉં જે લાવવો એ તમે ધોળા રે હા મસ્ત દોડમાં ના ચાલી હરી ગેરેજનું કામ કરવાનું હોય તારતો રૂપિયો દોરા નહીં લાવવું બીજું ના ચાલ એક દો ડોલર से ले दे सकते हो જો મેડમજી તો વાંધવા બે ગયો ખાસા બધા યાદ તો નહીં હા ને યાર ખાસા બધા વાહણી એક લિંક ગાવાના ઠંડા ઠંડા પાણી એ શું લેવા શું થયું ના ના આમાં હું રમ્યું લે બેસીએ ધોવા તમે અમારે થોડો ધોવાનો હોય એવું ના હોય તે હવે મમ્મી તા દ્વારકા જવાનું હોય જવાનું છે ને મોમો કહેતા હતા એવું પાછી પૂનમ ભરવા પૂનમ ભરવાની છે ને પણ ઠંડી ની વાત ઠંડી શિયાળો જો હાથ છે ઓય ના હોય તો બરાબર હોય લીમોની બધે એટલો ઓય કાંઈ ઠંડી હતી કન જવી છે એમ કશું ના હોય ચમ ઈ જવાય હે પેલું જે ઠંડી ગયો તો આપણે તો એની વાત પાછો ઈ કન જકો તારવાય તો ઠંડી ના હોય દરિયા કોઠે બેઠું પાકતું હોય નીકળતી ના એવું એટલી બધી તમે કયા સપનો સૂરજ ઉગાડે ઉગી ગયો અને ટોકી તું એવું લઈ લે એમ બધું એને ખબર જ નહીં સાફ જ નીકળી દેવો જોઈએ લાગશે મોટી મોટી આ ખંચે ના હેડી કાકા મોટી મોટી ખંચેર દે સાફ તો કરવા માંડી એને ખબર જ નહીં બસ મોટી મોટી સાફ કરી દે ખાલી પછી કેમાં મોવું થાય પેલા ચાલુ કરી પછી બંધ કરી એક્ટિવા હારી સાફ કરજે જો મોન મમ્મી બે જણા ઘેરા હતી એક્ટિવા થઈને શંકામાર અરે હતો નહીં 15 તૂટ્યો હતો નહીં મમ્મી અંદર તૂટ્યો ને પાણી બધું બહાર જતું હતું તેમાં ઘેરા આવ્યા પેલો નહીં સાડે ગાડે જોડ્યો મમ્મી ખાડામાં જોઈ જાય શું જોયું મમ્મી તો અરે આટલા બધી લોખંડની હદ પેલું ને આટલા એટલા જ લોખંડ કેટલો ટુકડો પ્લાસ્ટિકનો નહીં આગળ લોખંડ નહીં બાબાને અમે એક્ટિવા લઈને ગયા ભાઈ બાપ ફોદી દઈએ ઘેરા બેઠી હવે આપણે ઘેર આવ્યા હતા ને તે હું ભેગી થવા આવી પેલો દર વાંધવા આવ્યા છીએ આમાં બાર બાગુ આમાં લોટ બાંધ્યો રોટલા કરું બકા મજૂરી થી અમે રાયડો વાઢીને આવી એવું તાન રાયડો વાઢીને અમારી તે હકાવું સમ લોટ બાંધી શું કરી મજૂરી કર્યા મજૂરી મજૂરી કરવી પડે
જો ગાઈસ પાઇપ આરે તૂટી જતી મમ્મી બે રહી કે આ પાઇપ તૂટી લા પાઇપ તૂટી જતી કંથી પછી ના દેખાય ગયા આબુ પડી પહેલાં જે કર લઈ તે ના મળી પાછા મમ્મી બે જણા જે આપણી બ્લેક ઘોડા લઈ જે આ દાસરથી લઈને આવ્યા આ ફિટિંગ બેટિંગ થઈ ગયું ખમરે કરાવી દઈએ ચકરી બકરી નખાઈ દઈએ ચકરી તૂટી જતી ઘેર સ્પેશિયલ એના માટે આવ્યા શું કરે બીજું આપવું જ પડે ઘેર ચકલી તૂટી જતી હતી ખમરે હોવા જોઈએ ના પણ ભૂખ લાગી તો ખાધું નહીં તો ખાઈએ દાળ જો પાઇપ ને બધું વાંચી દીધું ના પાઇપ થોડી વધારે વધી હતી મારે પણ મૂકી દો કોમમાં આવશે તો બધું કમ્પ્લીટ કરાવી દીધું જો અમારું ઘર નવા મેં હેડે ઊંઝા નહીં મમ્મી કોમ પટી ગયું હંચો કઈનો લાવેલો હતા ત્યાં તો લઈ જઈએ અડધો ભાગ લઈ જઈએ અડધો પછી લઈ જાઉં ફેક્ટરીઓ ના માસી બે રહી માં જગાઈ જાત તો મમ્મીને આપીએ એક્ટિવ ચલાવ મમ્મી શીખવાડીએ હસતા હસતા હા મમ્મીને થોડું ખાઈ ગયું એ મમ્મી ખાઈ ગયું ના આગળ જોઈ રહેવાનું ડગે હલું જાય ના ડગ જો અમે ગયા આવી ગયા ચંદ્રિકા ચોન જોઈ કદી હા શું ખાવાનું લગન એટલે ખાવા જોઈએ એવું કઈ ના ખાવા જોઈએ ખાવું પડે એને પૂછી રહી તું સાચું કઈ જો અમે ચીક્કી લાવે ચીક્કી મમ્મી બે જણા ચીક્કી લાવ્યા નાચ તો ઘેર બનાવવાની છે પકોડી જો પકોડી લાવી દીધી તૈયાર ખોખા લાવી દીધો ના બટાકા બફાઈ નહીં બટાકા બફાઈ ના આવ્યા બટાકા બાફા બધું પાઇપનું બધું કોમ બતાવી દીધું ઘેર બહુ પૈસા લઈ ગયો કે પાઇપના ના હંચો લાવ્યા ફિટિંગ કરવાનું છે હજી થોડું દબાનું જો મેડમજી બનાવી પકોડી ચઈ બનાવવાની છે કોળી રગડાવાળી બે જો ચા નાખ્યો મમ્મી શાક બનાવી દીધું માટે અમારા માટે પકોડી પાણી હા અમારે પકોડી ખાવાની મમ્મી શાક નહીં ખાવાનું ને મમ્મી જો મમ્મી ને પપ્પા બે જણા ખાવી ગયા ઇવન તો બનાવી દો શાક અલગ ને મમ્મી ના મારે તો પકોડી બનાવી પકોડી એક તો આમ કોળો મસાલો બની ગયો કોળો મસાલો બની ગયો ને પેલો ગરમ મસાલો આવે ને એ બનાવ જો પકોડી રગડો બનાવ્યો આ કોળું મસાલો ના રગડા વાળી છે ના બનાવવાની છે ના બનાવવાની એરી નહીં ખબર પપ્પા બેઠા જો બનાવી પકોડી રગડાવાળી ના કોળીએ બનાવી ગરમ હોય ને હજી આપણે ઠંડી બનાવીએ ને ત્યાં બટાકા ને બધું મિક્સ કરતા ત્યાં મિક્સ કરી અને અંદર અડધા નાખી અને કતિક તેલ વેડી અને વંગાળી એવું વંગાળી પછી ગરમ મસાલો ને એવું નાખી દેવાનું કમરે બની જાય એમ રગાવાઈ જાત તો અમારે ખાવાની મમ્મી માટે ભરી ને અમે ભરી ભરી ખાવું નહીં ડુંગળી સમારી દીધી જેને ખાવી આવી જો નહીં અમારે બે બુનો જોઈ રહી છે ઇવન મોઢામાં પાણી આવી જાય ને
હમણાં પપ્પા હતા એટલે બોલતી નથી, હવે બોલી નહીં. મમ્મી તો હુઈ છે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. હુઈ જતા. તો મોબાઈલ જોઈએ તાર પણ બે જણ. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઇયરફોન પર આવ્યા છે બહાર. ના આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી બધાને.